સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન પર્યાય અને જ્ઞેય અંગે છે. જળ અને ચેતન બધા જ દ્રવ્યો છે. દ્રવ્ય જીવ, પૂદગલ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ તમામ દ્રવ્યોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે. કાળને પણ દ્રવ્ય ગણ્યું, પણ ફક્ત ઔપચારિક દ્રવ્ય. જે દ્રવ્યા જ કરે તે દ્રવ્ય. મૂળ દ્રવ્ય એ બધા જ ગુણોનો પિંડ છે, સમૂહ છે. આ ગુણોની બદલતી જતી અવસ્થાને પર્યાય કહેવાય છે. પર્યાય એ ગુણોની ઓળખ કરાવનાર છે, અને જે તે ગુણોને આધારે દ્રવ્યની ઓળખ નક્કી થાય. બધા જ દ્રવ્યો સાથે પર્યાય તો સદાને માટે હોય જ. સિદ્ધના જીવોને પણ પર્યાય તો હોય જ. મુક્તાત્મા મૂળ શુદ્ધ દ્રવ્ય છે, અને જ્ઞાન પ્રમાણે સિદ્ધ પણ એક પર્યાય જ છે, જે સમયવર્તી હોયને સતત બદલ્યા કરે છે. જે બધું જાણે છે તેમાં સતત બદલાવ થયા કરે છે. કોઈ પણ પર્યાય કોઈ પણ દ્રવ્યનો તે એક સમયવર્તી જ હોય છે. આ સૂક્ષ્મ ભેદ અજ્ઞાનીને જણાય નહીં. મોટા ફેરફારો થાય ત્યારે જ જણાય. પૂર્ણ જ્ઞાનીનો ઉપયોગ એક સમયવર્તી હોવાથી તે આ અંગે બધું જાણે છે અને તે પ્રમાણે બોધ્યું છે. પર્યાય એ ત્યાગ વૈરાગનું અને ભેદ જ્ઞાનનું કારણ નિમિત્ત છે. ગુણોની અવસ્થાનું નામ પર્યાય છે, અને તેથી તે અનિત્ય છે. છ દ્રવ્યોમાં જ્ઞાતા કે જાણનાર જ્ઞાયક ફક્ત ચેતન દ્રવ્ય જ છે. તે સ્વપરને જાણે છે. બીજા દ્રવ્યો પોતાને કે પરને જાણવા અસમર્થ છે, કેમ કે જ્ઞાયકતા ગુણ અચેતન દ્રવ્યમાં નથી. જે જાણવા યોગ્ય છે, જણાય છે, જાણી શકાય છે તે જ્ઞેય. અધ્યાત્મશાસ્ત્રમાં હેય, જ્ઞેય અને ઉપાદેયનો બોધ છે. મોક્ષમાળામાં તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું દેવ જ છે એમ સંભાવથી પ્રકાશી કુપાલદેવે આગળ સ્પષ્ટ જણાવ્યું કે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ બનશે. અહીં આગળ બોધ્યું કે પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષા પાઠ પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેના તાત્પર્ય અનુભવવા. જેમની સમજણમાં ન આવતા હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાય ન હોય તો 5-7 વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતકરણને પૂછવું કે તાત્પર્ય શું મળ્યું. તે તાત્પર્યમાંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હૃદય કોમલ થશે, વિચારશક્તિ ખીલશે, અને જૈન તત્વ પર રૂઢી શ્રદ્ધા થશે. અહીં જ્ઞેયની વ્યાખ્યા આપી છે તે જિજ્ઞાસુને હિતકારી છે. જ્ઞેય પદાર્થ જાણ્યા પછી સ્વીકાર્ય તે ગ્રહણ કરવાનું છે તે, કેમ કે તે હિતકારી જાણ્યું અને આ ઉપાદેય થયું. જ્ઞેય પદાર્થ જાણે પછી ત્યાગયોગ્ય તે હેય કહેવાય છે. જાણ્યું પછી ખબર પડી કે આ મારે ન જોઈએ, આ મને અહિત કરતા છે. આ વિવેક આવે તે જીવને જ્ઞાન થાય છે. વ્યવહારે જ્ઞેય અને પર્યાયની વ્યાખ્યા જૈન દર્શન પ્રમાણે આ મુજબ થઈ. જૈનેતરમાં વેદાંતમાં જ્ઞેય ફક્ત બ્રહ્મતત્વ કે પરમાત્મા તત્વને કહ્યું છે, કેમ કે બાકી બીજું બધું માયા જ છે, પરમાત્માની લીલા જ છે. બ્રહ્મ છે તે જ જ્ઞેય, બાકી બધો ભ્રમ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ઉપદેશ બોધ અંગે આ બોધ એટલો જ મહત્વનો છે. જોકે કેવળ જ્ઞાનીને તો બ્રહ્મ જણાયું, અને ભ્રમ છે તે પણ વસ્તુરૂપે જણાયું. તે નથી એમ નહીં, પણ પ્રયોજનરૂપ નથી. અસ્તિત્વ તો તેનું પણ છે જ. જે દેખાય છે તે નથી, અને જે નથી દેખાતું તે છે. આ વેદાંત વિચારસરણી અને વિતરાગ દર્શન પ્રમાણે જે નથી દેખાતું એ છે, અને જે દેખાય છે તે પણ છે. તે પ્રયોજનભૂત નથી, એ રીતે માયા છે. હવે નિશ્ચયની વાત. જિજ્ઞાસુને નિશ્ચયની વાત શરૂઆતની ભૂમિકામાં ખાસ કાર્યકારી થતી નથી. અને વચનામૃતમાં કુપાલદેવે બોધ્યું છે કે ઘણું એવું જ્ઞાન જીવને પડવાનું કારણ બને, અને અલ્પ એવી ભક્તિ જીવને મોક્ષ માર્ગી બનાવી શકે. વળી જે કંઈ અરૂપી આત્મામાં થયા કરે છે તે કેવળી ગમ્ય છે, અને બીજા જીવને જણાય કે ન પણ જણાય, પણ તે થયા જ કરે, થાય જ છે એમ કર્મગ્રંથમાં જણાવ્યું છે. ફક્ત નિશ્ચય મુખ્ય વાણીથી બુદ્ધિને સંતોષવાનું બને, તેથી જ્ઞાનીઓએ તાકીદ કરી છે ધ્યાનમાં રાખી અધ્યાત્મમાં નિશ્ચયની વ્યાખ્યા સમજવાની છે. અહીં જ્ઞાયક આત્માને મુખ્ય ગણી સમજવાનું છે. આત્મામાં જ્ઞાન ગુણને લઈને
આરસીમાં પ્રતિબિંબ પડે તે રીતે સદાકાળને માટે બધું જણાયા જ કરે છે. અનંત ગુણોનો ધણી હોવાથી અને બધા પ્રદેશે જ્ઞાન ગુણનો સંપૂર્ણ ઉગાડ થયો, તેથી જ્ઞાન અપેક્ષાએ સમગ્ર લોક અલોક પણ જાણે છે એમ કહેવાય છે. પણ શુદ્ધાત્માને કરતા પણ નથી, જોવાની ઈચ્છા પણ નથી, જણાઈ જાય છે, જાણવાનું કંઈ પ્રયોજન પણ નથી. પણ પ્રતિબિંબ પડે ત્યારે જે જ્ઞાન ગુણમાં અવસ્થા અંતર થાય તે જ્ઞાયક આત્મામાં જે પ્રતિબિંબ ઝીલાય તે જ્ઞેય. સિદ્ધના જીવોને પણ આ પર્યાય પણ જ થાય અને સ્વયં સિદ્ધ પણ એક પર્યાય જ છે. સમયવર્તી એક સમયે હોય તે બીજે સમયે બીજું બની જાય. પર્યાય બધા સમયવર્તી છે. જ્ઞાન અપેક્ષાએ આ અવસ્થાંતર થયું. આ જ્ઞાન પણ આત્માનો પર્યાય થયો અને જે પ્રતિબિંબ ઝીલાય છે તે છ દ્રવ્યોના કોઈ પણ પર્યાયને તે સમયવર્તી જ્ઞેય તરીકે જણાયું. જ્ઞાયક આત્મા માટે જો કે તે જાણવું ન જાણવું એવું કાંઈ છે નહીં, માત્ર જણાય છે તે એ નક્કી. અહીં દ્રવ્યના પર્યાયને જાણનાર આત્મા પોતે પણ એક પર્યાય થયો જ્ઞાન અપેક્ષાએ. દ્રવ્ય તરીકે એ મૂળ ચેતન દ્રવ્ય છે. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કૃત સમયસારમાં જ્ઞાયક જ્ઞેયના ભેદને સમજાવ્યો છે, જે અમૃતચંદ્રાચાર્ય મહારાજે લંબાણપૂર્વક અતિ સૂક્ષ્મતાથી સમજાવ્યું છે. પ્રવચનસાર ગ્રંથમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના મથાળા હેઠળ દાખલા 93 થી 200 સુધીમાં આ અંગે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે. જૈનેતરમાં પણ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનો બોધ આપી જૈન દર્શનના નિશ્ચયની જેવી જ વાત કરી છે. ભાગવતના પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં નિરપેક્ષ જ્ઞાન અપેક્ષાએ નિરપેક્ષ તત્વની વાત કરતાં એમ જણાવ્યું છે કે જ્ઞેય અને જ્ઞાતા બધું એક જ છે. કેમ કે જળ ચેતન રૂપા ઉભય બ્રહ્માંડ શરૂઆતમાં હરિ પરમાત્મા તત્વનો જ ભાગ છે. સૌ પ્રથમ તે હરિ જ જગતરૂપ થયા છે. અધ્યાત્મમાં મૂળ તો પરમાત્મા તત્વ પામવાની વાત હોવાથી નિરપેક્ષ શુદ્ધ પરમાત્મા તત્વ તે જ જ્ઞેય માત્ર છે, તે જ પરમાત્મા છે. એ રીતે જ્ઞેય અને જ્ઞાયક બંને એક જ થયા. સાપેક્ષ તત્વની વાત કરતાં ચરાચર જગત જે પરમાત્માનો જ અંશ છે, ત્યાં જ્ઞાયક સત્તા પરમાત્મા તત્વ અને જ્ઞેય આ બધું પરમાત્માની લીલા એટલે જગત. ટૂંકમાં પર્યાય દ્રષ્ટિએ જ્ઞાયક આત્મામાં જે દ્રવ્યની અવસ્થા જણાય તે બધું જ્ઞેય, તે હેય કે ઉપાદેય હોય. દ્રવ્ય દ્રષ્ટિએ તો મૂળ તત્વ આત્મતત્વ જ પ્રયોજનરૂપ છે, જે જાણ્યા વિના જીવ જગત જોશે. પર્યાય દ્રષ્ટિએ જોવા જશે તો અભેદ દશે આવ્યા વિના જગત જોવાથી જીવ બંધાશે. એમ વચનામૃત 214માં કૃપાલદેવે બોધ્યું છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ બોધ્યું કે શબ્દોની માથાકૂટમાં ન પડતા આજ્ઞાએ વર્તતા આગળ જતાં જે નથી સમજાતું તે પણ સમજાતું જશે. વચનામૃત 631માં કૃપાલદેવે પ્રકાશ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાશે. જબ જાનો નિજ રૂપ કો તબ જાનો સબ લોક, નહીં જાનો નિજ રૂપ કો સબ જાનો સો ફોક. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.